રસ્તા વચ્ચે રમે ફેમસ મેળ્યો સોલા કાચમાં હવે મન ક્યાં જતો એ ખબર નથી. રાયપુર દરવાજા ભાઈ. આવવાના નહીં છે. તો આ જલારામ મંદિર જોયું ખમાસા? નથી જોયું. ખાંડ શેરી તો ઇમરાન ખાનવાલા ખેડાવાલા. તો પછી હવે અમે બધા કંટાળા બોલીએ ઓલો વિલોગ બનાવે એમાં. હા એટલે હવે નવું ચાલુ કર્યું એને ઓલું શું કહેવાય ઓલું રેકોર્ડિંગ ચાલુ છે. હા એટલે હવે આમાં હું તને પ્રશ્ન પૂછું તે આ જોયું એમ આ કંઈક દરગાહ આવી. આ રાયખડ 4 રસ્તા આવ્યું. રાયગઢ 4 રસ્તા રાયખડ 4 રસ્તા જોયું રાયખડ રાયપુર નહીં. રાયપુર નહીં એટલે કઈક નદી આવી, નદી ને પુલ આવ્યું. પ્રેમાનંદ રાયસન જેઠન મંદિર. હવે જૂનવાણી આવ્યું. આ તો બધી પાણી વાળું બધું આવ્યું છે. એમને હાઈસ્કૂલ રાયખડ અમદાવાદ. કાકરિયા જોયું આપણે જાહુ ક્યાં આ તો કાકરિયા આવી ગયો ને. કાકરી આવ્યો. હાલો ભાઈ કાકરિયા જો ખાકરિયા કે જો સિગ્નલ આવ્યું BRTS માં લાલ બત્તી છે. સેકન્ડ છે ભાઈ અખંડ અમદાવાદ છે અખંડાનંદ આયુર્વેદિક મહાવિદ્યાલય સરકારી. હવે અમારી કોલેજ અહીં મારો આવ્યો તો મેં નો આયુર્વેદિક હા હું ડફનાળા જંકશન છે. શું છે આ ડફનાળા જંકશન આવ્યા. હા પછી જમાલપુર બાજુમાં રહી ગયું. જમાલપુર એ છે નાળામાં વરી જાવ કે ડફનાળામાં વળી જાય ને. નાળામાં ઉતાર દો. હા ઉતરી જ જવાનું સાબરમતીમાં જ ઉતાર દે. ઉપર બેઠા માવો પડ્યો છે ને એકાદ ખાવા તો ઉતારીને બાવો ગયો છું બેઠા સોય છું. હો સારે બેઠા એક માવો છોડશું તો આવી જાય ને તા પાછું. ભાઈ હજી જવાનું આપણે હો સુરત પહોંચવાનું હોય વાલા. હવે 8 મિનિટ કે લોકેશનમાં 3 કિલોમીટર 27 સેકન્ડ તો હોય ગઈ. ઉપર જવાનું. જોજો હા ગાડી માથે નો ચડે હો. આશ્રમ રોડ હેરિટેજ સિટીમાં આવી ગઈ. હેરિટેજ સિટીમાં હા હે હા એ આ તો નજારો છે. આ તો રાઉન્ડ પુલ આવ્યો. રાઉન્ડ હા હે હું વાત છે આ તો বুঝছো? એલા સાબરમતી એલા ઓલો દરિયો અટલ બ્રિજ આવ્યો. અટલ બ્રિજ આવ્યો. અટલ બ્રિજ આવ્યો. ઈ આને આમાં બે બિલ્ડિંગ વચ્ચે છે, વચ્ચે ગેપ મૂકેલો છે. ફોટો મોકલું જો મેં તને બતાવીશ ફોટો. આ તો એક બિલ્ડિંગ માંથી બીજી બિલ્ડિંગ માં જવાનું હોય. શોર્ટકટ એક બિલ્ડિંગ રસ્તા, માંથી બીજી બિલ્ડિંગ માં જવાય હો, ટાવરમાં. શોર્ટકટ છે આ તો. હા, ટાવર નું નામ સાકાર. તક્ષશિલા છે તક્ષશિલા છે. કેમ આમ કરો? એટલું બધું નતું દેખાડું. નીચે નોટ લેવાની ને. ના આમ થઈને આમ હજી બે ત્રણ નાગ વાક લેવાના છે. આ તો અમદાવાદમાં સાફ સફાઈ સારી છે હો ભાઈ. અમદાવાદ ઉપર તમારું હેરિટેજ સિટી છે ને ભાઈ. હા ભાઈ તો હવે કઈ આવું બાજુ સુરતમાં આવવાનું? કરો આજે કઈ. તો પુલિયા તો જો મસ્તી રે બનાવ્યા. આજો ના ના ભાઈ શોર્ટકટ રસ્તો હો ભાઈ. એનઆરઆઈ બ્રાન્ચ એટલે બહારના વિદેશના લોકો. બંધન અમદાવાદના વિદેશના લોકો હો ભાઈ. બંધન બ્રાન્ચ. અલા આયા બે નું બસ સ્ટેન્ડ બનાવ્યું હું પુલ માથે. વાહ ભાઈ વાહ. ફૂલ નાનો પડે ત્યાં બિયાડી ઉપર કોણ આવે? નીચે સીડી હોય ને દ્વારી ઉતરવાળા બધા ઉતરે, નીચે તો જગ્યા ન હોય. આ તો રેલવેના પાટા આમ ટપી ગયા. હા તો રેલન પાટા. અલા કાલુપુર આવ્યું હોય કાલુપુર નથી. તો હા ને. કાલુપુર આવે તો રેલવે સ્ટેશન આવે. આ કાલુપુર ગાંધીનગર સાઈડ નું છે. હાલો દેવ હોય. કાલુપુરમાં થોડા બે પાટા છે. હા કાલુપુરમાં ઘણાય પાટા. ઘણા પાટા 6 લગભગ છે. એ હમણાં રિપેરિંગ કામ આવે ને પાટા કાઢ નાખ્યા કે પછી પાછા બેહાડી દેવું. હા સર
વાત તો થઈ હતી સરકાર હા. મને કાલે જ મોદી સાહેબ નો ફોન આવ્યો હતો. મોદી સાહેબ નો કાલે જ ફોન આવ્યો હતો હા. કે તમે અમદાવાદ જવાના છો ને. આ ચોટ થયું ચોટ મોદીએ મને ફોન કર્યો હતો. ફોન મૂકીને હુઈ ગઈ ને જાગે જાગે. નથી આ સરકારથી વારવાનું જ નથી વારવાનું. વારી લેની જોજો હા, હો. ક્યાં એમાં તને ખબર મને ખબર નથી ભાઈ હા, મેપ તો ગમે ત્યાં નાખે. હવે એ ઉલાયરો. અંદર નાખે. હો ઉલાઈ રહ્યા જો આને શિવાલી એપાર્ટમેન્ટ આવ્યા એમ કે એનું નથી જોતો ગુજરાત હાઈકોર્ટ શીતલ છે પણ હવે આ તો ગુજરાત હાઈકોર્ટ નો રસ્તો છે તારે કયો રસ્તો આવે એને જ નહીં ખબર હોય. સીજી રોડ. સીજી રોડ હા, આવ્યું સીજી રોડામાં. સીજી રોડ તો આવી ગયા કેટલા કિલોમીટર હા, આ તો આર્મી નો આવ્યું હોય. એમ કે બહાર આવી નીચે. આ તો આર્મી ની ઓલી બે ઓલી તોપો આવી તોપો કોઈ લઈ હોય તો કેજો ભાઈ, અમદાવાદ આવી બે જાય. તોપો આવી ત્યાં આવે તારે તોપો નથી આવતી ગાર્ડન આવ્યું એમ કે ઈડન ગાર્ડન આવ્યું કેમ્પો બરોડા મેન શાખા. હે તમારે આજુબાજુમાં ગાર્ડન આવે ઈડન ગાર્ડન લો ગાર્ડન ઈડન છે. ગાર્ડન ઈડન અલા લો ગાર્ડન છે. લો ગાર્ડન ઈડન ગાર્ડન નહીં લો ગાર્ડન હવે ભાઈ હરખું જોવો. હે કયું ગાર્ડન આવે પીળું ગાર્ડન આવે. હા, હે આ તો પાણી એમને એમ આવે હે હો પણ. જો હજી સીધે હાલો લો ગાર્ડન નામ ટોપિક ગયા હવે અય, સ્વસ્તિક 4 રસ્તા બોર્ડ આવ્યું સ્વસ્તિક 4 રસ્તાનું બોર્ડ આવ્યું હાલો લેફ્ટ સાઈડ મારો આગળથી. હે ભાઈ આગળથી છે હા. અહીંથી વાંચતા વાંધો શું છે ત્યાંથી નો વરેડો મોરો કોક મોરો આવે એમ હા. યશસ્વી મોરો બગડી જાય નકર. આઈ રાઈટ લક્ષ્મી જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ સ્વાગત અરવિંદ માર્ગ એવો અરવિંદ માર્ગ આ સુવર્ણ કલા આવ્યું. ઝવેરિયન.com ઝવેરી રેન્ટ. હા અરવિંદભાઈ જ્વેલર હા, જો ગુજરાત હાઈકોર્ટ વાળો જ રસ્તો છે ત્યારે અહીંથી આપણે ઓલો સીધો ડાયરેક્ટ વિશાલા ચોકડી થઈને ડાયરેક્ટ સીધા સીટીએમ નીકળી ના હાલે? ઈ બાજુ મને નથી ખબર મને હું તો અહીંયા હા, રેપિડો જ કરી લઉં અંદર એકદમ ગાયકા વહી આવું એમ હા, કેટલું ફરવા આવ્યું. એપ્રોચ થી નજીક થાય. એપ્રોચ થી સીધું થાય ને એને. બાપુનગર એપ્રોચ કેટલું થાય તારે બાપા આઘાત થાય બાપા સુરત છે પાપા ફેક્ટરી છે. બાપા ફેક્ટરી છે પીપલ તો નજીક શું થાય તારે નજીક નીચે દુકાન હશે કે થાતી હશે. આ 480 મીટર રહ્યું બાકી આ હાવ રોડ ઉપર નથી હા. અંદર આવવાનું થાય આ જો ગુજરાત ટાઇટન્સ આવા દે ઉપર આ જવા દઉં. હા, જો હાલ જવા દો. આવા દે. હમણાં જો અહીંથી આપણે વરવાનું છે આયથી નથી વરવાનું ને ભાઈ વરવાનું છે ભાઈ. આયથી આગળથી વરવાનું છે. આગળથી વળી જવાનું હાલો અહીંયાથી વળી જાવ. વળી ગયા અંદર તારી સિટીમાં સોસાયટીમાં એ સિટી ક્યાં સિટી છે? ખોખરા ગલી આવી હાલ મજા આવી જાય હા, હે લલિતપુર કયું એપાર્ટમેન્ટ છે? કહાનપુર ફલેટ આ એકદમ રોડ ઉપર ઊભા છે આવી જાય હા, જો પોગી ગયા. ફલાવરકુંજ સોસાયટીમાં આવ્યા ફલાવરકુંજમાં ફ્લાવર હે જાયરી ફ્લાવર. ગાઈસ, તમને મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને છેલ્લે રાઈટ બટન ઉપર ક્લિક કરજો.